सोशल मीडिया पर सिंगल पोस्टથી સમસ્યાનું નિવારણ। જી હા, ગુજરાત પોલીસે એક પોસ્ટથી 5 યુવાનોનું રેસ્ક્યુ કર્યું છે। ટ્રેકિંગ દરમિયાન રસ્તો ભૂલી જતા વિદ્યાર્થીઓને શોધી કાઢ્યા છે। નર્મદામાં તુંગાઈ હિલ સ્ટેશનનો ટ્રેકિંગ દરમિયાન ફસાયા હતા। ગુજરાત પોલીસની જીપી સ્માર્ટ્સ ટીમને એક્સ પર માહિતી મળી હતી અને માહિતીના આધારે ગણતરીના સમયમાં જ સફળ રેસ્ક્યુ ઓપરેશન બહાર પાડ્યું છે। ગૃહ રાજ્યમંત્રીએ ત્વરિત કાર્યવાહીની સૂચના આપતી કમેન્ટ કરી હતી અને સફળતાપૂર્વક રેસ્ક્યુ અંગે ડીજીપી વિકાસ શાહે એક્સ પર અપડેટ આપી છે। માતા સહિત રેસ્ક્યુ કરાયેલા વિદ્યાર્થીઓએ પોલીસનો આભાર માન્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, સોશિયલ મીડિયા પર એક સિંગલ પોસ્ટથી ગુજરાત પોલીસે 5 યુવાનોનું રેસ્ક્યુ કર્યું છે। આ સંપૂર્ણ ઘટના પરથી એ સાબિત થઈ રહ્યું છે કે ગુજરાત પોલીસ કેટલી એક્ટિવ છે। ખાસ ગુજરાત પોલીસ એક્ટિવ પણ છે અને સાથે જ સોશિયલ મીડિયાનો પણ પોલીસિંગની અંદર કઈ રીતે વધુ સારો ઉપયોગ કરી શકાય અને તેના માધ્યમથી કઈ રીતે નાગરિકોની સેવા કરી શકાય તેનું આ ઉત્તમ ઉદાહરણ છે। કારણ કે જે પ્રકારે નર્મદા જિલ્લાના તુંગાઈ હિલ સ્ટેશન પર ટ્રેકિંગ દરમિયાન રસ્તો ભૂલી જતા 5 જેટલા વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા। 5 વિદ્યાર્થીઓ ફસાયા હોવાની ટ્વિટર સાથે એક જાણકારી પોલીસને મળે છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ અંગે આદેશ આપે છે કે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જે પ્રકારની ટ્વીટના માધ્યમથી આ ફસાયેલા 5 યુવાનોની જાણકારી મળી છે તેના આધારે પોલીસે આ 5 યુવાનોને શોધવા માટેનું રેસ્ક્યુ હાથ ધર્યું અને ટૂંક સમયની અંદર જ આ 5 યુવાનો જે છે તેને જીપીઆરએસ સહિતના ઉપકરણોના માધ્યમથી અને વન વિભાગની મદદથી તમામ એ યુવાનો જે છે તેને પોલીસે શોધી કાઢ્યા અને તેમને સહી સલામત રીતે આ નર્મદા જિલ્લાના ટ્રેકિંગ વિસ્તારમાંથી તેમને હેમખેમ બહાર લાવવામાં આવ્યા હતા। નર્મદા જિલ્લા પોલીસ વડાએ પણ આ અંગે ગંભીરતાથી કાર્યવાહી કરવા માટેની એક આદેશ આપ્યા હતા। ફોરેસ્ટ વિભાગની ટીમ પણ આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશનની અંદર સાથે જોડાઈ હતી। સવારે 10 વાગે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધા બાદ ઝરવાણી વોટરફોલ જે ખૂબ જ પ્રખ્યાત છે ત્યાં જવા માટે આ યુવાનો નીકળ્યા હતા। બપોરે 2:30 વાગ્યા આસપાસ તેઓ હિલ સ્ટેશન પર પહોંચ્યા, પરંતુ પરત ફરતી વખતે તેઓ રસ્તો ભૂલી ગયા અને ભૂલા પડ્યા હતા। આશરે 4:30 વાગ્યા આસપાસ પણ આ તમામ યુવાનો બેઝ કેમ્પ પર ન પહોંચતા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને તેની ગુમ થયા છે તે પ્રકારની ટ્વિટરના માધ્યમથી જાણકારી આપવામાં આવી હતી, જે પોલીસ સુધી પહોંચી અને પોલીસ પણ શોધવા માટે મદદરૂપ હતી। જી બિલકુલ, આભાર નિકુંજ વિગત સાથે જોડાયા તે બદલ।